ખેડૂતોને ગાંધીનગર કેમ જવું પડે છે સરકારને જગાડવા માટે? અત્યારે ખેડૂતનું કોઈ નથી રહ્યું અને હું 100% ભાજપની બી ટીમ ગણાતી કિસાન સંઘને કહું છું કે જો તમારામાં રામ બેઠો હોય તો ખેડૂતો માટે તમે લડવામાં બોલવા કેમ નથી આવતા? જ્યારે ડીસા બટાકા નગરી હોય, ખેડૂત મરી રહ્યો છે, બાજરીનો ભાવ નથી મળ્યો, ભૂતકાળની સરકારોએ ખેડૂતોનું દેવું કરોડો 71,000 કરોડ દેવું માફ કર્યું હતું. કેમ ભાજપની સરકારને આ સૂઝતું નથી? ત્યારે વિનંતી છે 160 આપી, 156 આપી, હવે તમારે શું જોઈએ છે? જ્યારે રેલવેમાં જમીન સંપાદન હોય, રોડોમાં જમીન સંપાદન હોય, લાઇટના ધાફલા હોય, તમે મોરબી સમગ્ર ગુજરાતમાં જોઈ રહ્યા છો. પોલીસનું દમન શાસન કરીને ખેડૂતને પોતાની જમીનમાંથી મા બાપથી મારી અને કૂટીને કાઢી માગવામાં આવે છે. ખરેખર હું માનું છું આનાથી તો પહેલી નવાબની સરકારો અને અંગ્રેજોની સરકાર હું માનું છું સારી કહેવાતી. હું વિનંતી કરું છું ડીસાની ધરતી ઉપર હાથ જોડીને કે અત્યારે સમગ્ર ગુજરાત જાગ્યું છે, ખેડૂત એકતા થઈ છે અને સમગ્ર પોતાની 45 ડિગ્રીના તાપમાનમાં પણ ખેડૂત સ્વભૂ ગામડે ગામડે જાગી રહ્યો છે. ત્યારે રામના નામે વોટ લેતા લોકોને પણ વિનંતી કરું છું, થાળી વગાડતા લોકોને વિનંતી કરું છું, જાગી જજો, ખેડૂતોને ન્યાય આપજો, એમના વતરડા ઠારજો. આ ભારત દેશ હું 100% કહીશ કે તેલ સોના ચોદી નથી પાકતું, ખેતી પ્રધાન દેશ છે. તો ખેડૂત બચશે તો બજાર બચશે, બજાર પચશે તો આપણી આર્થિક રીતે દેશને ગુજરાત રાજ્ય સદ્ધર થશે. વિનંતી કરું છું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા પાકના, ખેડૂતોને જે જમીન સંપાદન થાય છે એ દમન થઈને કરી નાખવામાં આવે છે. અત્યારે તમે જુઓ છો બધા કે ગુજરાતની અંદર વીજ પોલો એટલા બધા મોટી પ્રમાણમાં નાખવામાં આવે છે, જબરજસ્તી કરે છે, દમન કરે છે. પોલીસનો ઉપયોગ કરીને જબરજસ્તી ખેતરની અંદર વીજ પોલ ઊભા કરી નાખવામાં આવે છે. એમને પૂરતું વળતર નથી આપતા. એમને ખરેખર ભાડું આપવું જોઈએ અને મજબૂત એમને પૈસા આપવા જોઈએ, ત્યાંથી ખેડૂત ઊભો થાય. અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કપરી છે. બટાકાના ભાવ નથી, બાજરીના 400 રૂપિયા છે, બિયારણના 850 રૂપિયા છે. એવી પરિસ્થિતિમાં ખેડૂતો જાય તો જાય ક્યાં? અત્યારે પરિસ્થિતિ એવી વણસી રહી છે. ખેડૂતો ડીસા તાલુકાના આજુબાજુમાં હજારો ખેડૂતોના બટાકા સ્ટોરમાં પડ્યા છે. અત્યારે ભાવ નથી, બારે નાખવાનો વારો આવ્યો છે. આવા અનેક પ્રશ્નો લઈ અને ડીસા તાલુકાના દરેક ખેડૂતો મોટી સંખ્યાની અંદર સરકારને જગાડવા માટે પોતપોતાની સ્વેચ્છાએ ટ્રેક્ટર લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. જય જવાન, જય કિસાન.